हाय गाइस गुड मॉर्निंग आपरे उठी जाई ब्रश कर दीधु है आ जो पानी मूकेलू है ब्रश करवा माटे ना माटे आज वीडियो नो बीजो दिवस है फावतु नहीं पण बनाईए तो ये जो आ तो हमने उठाई बधो ब्रश कर आपरे रोज आईटीएम वेला जीए એટલે वेली जागन लागी जाए એટલે वेला उठी जाए जो एक जन तो हमने उठे ही आ जो ब्रश करवा जो બધો બ્રશ કરી દીધું આમાં ચા પીવા બે ગઈ જો અમાર બા અને આમાં મમ્મી ગુડ મોર્નિંગ આમાં પા બ્રશ કરીને આયા અમને આમ ચા પીવા બેસી बताऊँ तो नास्तो लेने बैठा ही है જોઈ શકો છો આ નાસ્તો લઈને બેઠા છે ચા પીવું છે આ અમારો બાબુ ની हाय गाइज अमे નીકળી ગયા માર બાન બે કૂવો બાઇક લઈને કાલનું થોડું કામ બાકી રહી ગયું હતું એટલે આમ કૂવો જઈએ બસ તમને કૂવો જઈને બતાવો નજારો મળે કૂવો જઈને हाय गाइज अमे बाइक लઈને કૂવો જઈએ हाय गाइज अमे कूवा आई गई जो आ मारे बेहोन बधु गाय छू काले आया था पण लसन छोपन थोड़ुंक बाकी रही गयुं तो आ लसन नी कोकड़ियों अलग पाड्युं छे जो खेतर आ घઉ आमा घઉ पेरे ही बताइए आगे बस हाय गाइस में जो पारस रही है गौ आयला ना जो हमार काकू नेक बनाऊ हाँ हमार बाबू बहुत डाडू करे यार एमने गमतुं नहीं आ वीडियो बनाईए એટલે हाय गाइस आपरो कोम पति हेतनु बहुत थाक लागी गयो हम घेर नहीं से ऊपर जीए थोड़ी वार में घेर 5-10 मिनट में बताइए तो मना करी बस हाय गाइस हम बाइक लेने घेर नहीं करिए हमें देखा आप घेर आई गए हैं मम्मी जी है धाबा पर कपड़े सुकवा मम्मी जोड़ी જોઈએ શું કરે છે શું કર્યું મમ્મી કોઈ ના હું કહું લોટ બોધવાનો શાક સમારી હે ને નાઈ ને માલુ પ્રદઈન કપડો હુકું બસ રસોઈ બનાવું તમે કુવા જઈને આવી ગયા हाय गाइस हाउ कुआ जैन आई गए गाइस તમને बताइए नज़ारो दावा ऊपर थी केवू देखाय છે वातावरण हाय
ગાઈઝ ફોનમાં ચાર્જિંગ નહીં, થોડી વાર ચાર્જિંગ મૂકી દઈએ મોબાઈલ, પછી બતાવીએ થોડી વાર રહી. હાય ગાઈઝ, આપણે નાઈ નાખીએ, ફ્રેશ થઈ ગયા, જોઈ લો. આમાં મમ્મી ભાંડીએ, મમ્મી શું કરે જોઈએ. જો ગાઈઝ, આ મમ્મી રોટલા બનાવે છે, બની જાય ઓલરેડી. ખાવા માટે પપ્પા શાક લઈ ગયા છે બહાર, એટલે હવે બધા ભેગા થઈને જમવા બેસશું. જમવા બેસીએ એટલે તમને બતાવીએ. હાય ગાઈઝ, જો આ જમવા બેસી ગયા છે બધા, આપણે બે જઈએ. શું બનાવી છે મમ્મી? આ બટાકો, ગિલોડા, રીંગણ બધું મિક્સ બનાવ્યું છે. રોટલા બનાવ્યા. જો આ બધા બેસી ગયા છે. આ અમારા બા, આ અમારા કાકાનો છોકરો નાનો, મારા પપ્પા અને આ અમારા ભાઈ. આમ ખાઈ લઈએ, બસ બતાવીએ અગાડી. હાય ગાઈઝ, અમે બધું ખાઈ લીધું, આમ થોડી વાર આરામ કરી લઈએ, પછી બતાવીએ તમને અગાડી. હાય ગાઈઝ, અમે બધું ખાઈ લીધું, આમ થોડી વાર આરામ કરી લઈએ, પછી બતાવીએ તમને અગાડી શું થાય. હાય ગાઈઝ, બધા ઊંઘીને ઉઠી ગયા હતા, આમ ચા બનાવી દીધી હતી, બધા ચા પીવા બેઠા. હા, વરસાદ ચાલુ થઈ ગયો અચાનક અમારે તો અહીંયા ગામડામાં. થોડા છાંટા આવો, ઝીણા ઝીણા. હાય ગાઈઝ, અમે તૈયાર થઈ ગયા છે એક ફંક્શનમાં જવા માટે. અમારા માસીના ઘરે રામાપીરનો પાઠ છે, તો જઈએ છીએ. આ જો મારા પપ્પા તૈયાર થઈ ગયા છે, બધા ફેમિલી જઈએ છીએ. મારી મમ્મી તૈયાર થઈ કે નહીં જોઈએ આપણી. મમ્મી તૈયાર થઈ ગઈ? હા, સાડી ત્યાં જઈને પહેરવાની છે બેનના ઘરે. હા, તો ગાઈઝ આપણે ત્યાં જઈને બતાવશું કેવું છે રામાપીરનો પાઠ. તો મળીએ ત્યાં જઈને. બાને ને મારા ભાઈ બંને પછી આવશે ઇકો ગાડીમાં. અહીંયાથી 10-15 જણા છે, તો ગાડીમાં આવશે એ લોકો, અને અમે બાઇક લઈને જઈએ છીએ. હા, તો મળીએ ત્યાં જઈને. હાય ગાઈઝ, અમે નીકળી ગયા ઘરેથી બાઇક લઈને. 4-વ્હીલર નથી એટલે બાઇક લઈને જ નીકળી ગયા છીએ. અહીંયાથી જતા વાર લાગશે, 2-3 કલાક થશે. બતાવીએ આગળ જતાં જતાં શું તમને. હેલો ગાઈઝ, આ ક્યાંનું લોકેશન છે કોમેન્ટમાં જણાવજો જરૂર. ગાઈઝ, આપણે આવી જાય હોય પાઠમાં. જો તૈયારી થાય બધી.
ચાલુ થાય એટલે બતાવીએ ગાઈસ ભજન ચાલુ છે એ બતાવીએ તમને આ માર માસી છોકરા છે આ માર ભાઈ બધા આવી ગયા બતાવીએ તમને કેસ તો થોડું અવાજ નહીં આવે ને આજના દિવસ માટે એટલું આ પાઠ ચાલશે 2 કે 3 વાગ્યા સુધી પણ આપણે વિડીયો રાત પડી ગઈ એટલે વિડીયો પૂરો કરીએ આગળના વિડીયો મળશું લાઈક કમેન્ટ શેર કરજો આગળના વિડીયો